એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મેયર પોતાનો વિસ્તાર ભૂલ્યા। વડોદરાથી આ સમાચાર, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન મેયર પોતાનો વિસ્તાર ભૂલ્યા। વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલે છે। કામગીરીનું નિરીક્ષણ કરતા રાજીવનગર કાંસની તેમને અવગણના કરી। પ્રોજેક્ટમાં જશ ખાટવા જતા મેયર ખુદ પોતાનો જ વિસ્તાર ભૂલ્યા। રાજીવનગરને સાંકડી કરવાનું કારસ્તાન છતાં આંખે પાટા બાંધ્યા। કાંસને કેમ સાંકડી કરી રહ્યા છે તે અંગે પ્રશ્ન સામે મેયરનું મૌન સામે આવ્યું। રાજીવનગર આસપાસ આવેલી સોસાયટીઓમાં પાણી ભરાય છે। ચોમાસામાં વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું હતું। 70% વિસ્તાર પાણીથી પ્રભાવિત થયો હતો અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ એક કમિટી બનાવી નવલાવાલાનો રિપોર્ટ આવ્યો અને અત્યારે વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવાનું કામગીરી થઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકાના મેયર, કમિશનર, તમામ લોકો કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। આપણે મેયરશ્રીને પૂછીશું, કારણ કે આ વડોદરા મહાનગરપાલિકાના એ જ મેયર છે કે જે 1.5 વર્ષ જેમ ધૃતરાજ સંજયની આંખે મહાભારત જોતો હતો, એમ આ મેયર ડોક્ટર શીતલ મિસ્ત્રીને આંખે વહીવટ જોતા હતા। આજે સ્વયં નિરીક્ષણ માટે આવ્યા છે। આપણે મેયરને પૂછીશું, મેયરશ્રી, તમે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા છો। તમારા પોતાના વિસ્તારના વોર્ડ નંબર 4માં રાજીવનગરના નાળાને નાનું કરી દેવામાં આવ્યું છે। તમારા વિસ્તારના નાગરિકો ત્રાહિમામ છે। તમે વિસ્તારની મુલાકાતે આવ્યા છો, સાઈદીપ નગરના નાગરિકો કહી રહ્યા છે સસ્તી પબ્લિસિટી માટે ગયા છો, શું કહેશો? વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે વિશ્વામિત્રી રિવાઇવલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ત્યારે 4 સેક્શનમાં કામગીરી નક્કી કરવામાં આવી છે। આ 4 સેક્શનમાં જેમાંથી એક સેક્શનમાં ઓલરેડી વિઝિટ કરી દેવામાં આવી છે, જે મંગલ પાંડે બ્રિજની નીચે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે। અત્યારે જે તમારા વિસ્તારમાં સાઈદીપ નગરનું નાળું જે પૂરવાની કામગીરી થઈ રહી છે, રોકશો? તમે સસ્તી પબ્લિસિટી માટે નીકળ્યા છો? અત્યારે પેકેજ બી માં વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી સાઈદીપ નગરનો જવાબ આપો ને બેન, તમારા વિસ્તારનું કોને? રિવાઇવલ રિસેક્શનિંગની કામગીરી કરવામાં આપ જોઈ શકો છો, આ વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, જેમને નાગરિકોએ મત આપ્યા એ વિસ્તારનું બોલતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાને હસ્તીના પૂર પણ કહેવામાં આવે છે। એટલે હસ્તીના પૂરમાં અનેક પ્રપંચ હોય છે। મેયરને શું વાંકું પડ્યું છે? એટલે હવે વિઝિટમાં અમે એવું નથી કહેતા કે કરપ્શનની ટકાવારીના ભાગ માટે નિરીક્ષણમાં નીકળ્યા છે, પરંતુ પોતાનો વિસ્તાર ડૂબી ગયો એ વિસ્તારની મુલાકાત નથી લેતા। તો આ વિસ્તારની મુલાકાતનું શું મહત્વ, એનું જવાબ આપવામાંથી પણ શક્ય છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।